તમને વધારે કયા વર્ટિકલમાં તમે નજર રાખશો, અહીંયા ક્યાં કામકાજ કરશો બંનેમાંથી જો એક કાઉન્ટર ચૂઝ કરવો હોય તો? ટાટા મોટર કમર્શિયલ વ્હીકલ છે એ કમર્શિયલ વ્હીકલમાં ડીલ કરે છે, સેગમેન્ટ લીડર છે, કોમ્પિટિટર છે અશોક લેલેન્ડ. આ સેક્ટરમાં આપણે જોઈએ તો જીએસટી કટ કર્યું છે 28% થી 18%. તો આને અંદર સેલ્સ નંબર સારા આવી રહ્યા છે. બટ સરપ્રાઇઝિંગલી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટાટા મોટર કમર્શિયલ વ્હીકલે લોસ કરેલું હતું. અગર આપણે વેલ્યુએશન્સની વાત કરીએ તો કંપની જે છે એ અશોક લેલેન્ડ કરતા ડબલ રેવન્યુ કરે છે. તો વેલ્યુએશનમાં ટાટા મોટર કમર્શિયલ વ્હીકલ જે છે એ કમ્પેરેટિવલી સસ્તું લાગી રહ્યું છે હમણાં. તો રાખી શકો છો યા લઈ શકો છો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સની વાત કરીએ તો રિઝલ્ટ બહુ ખરાબ આવેલું હતું. એનું રીઝન હતું કે જેગ્વારના જે સપ્ટેમ્બર મહિનાના સેલ્સ હતા એ ટેકનિકલ એટેક સાયબર એટેકના લીધે થોડા ડિસ્ટર્બ થયેલા હતા. તો 6,000 કરોડનું લોસ કરેલું હતું અને આગળ બી એમનું કહેવું છે કે જે માર્જિન ગાઈડન્સ જે આપ્યું છે જીએલઆર માટે, એ પહેલા 5 to 7% ઇબિટ માર્જિન હતું, એ ઘટાડીને 0 to 2% કર્યું છે. પ્લસ જે પેટ્રોલ ડીઝલ વ્હીકલ્સ છે એમાં બી ડોમેસ્ટિક માર્કેટમાં જીએસટી કટ કર્યું છે. વેરેજ તમે અગર ઈવી સેગમેન્ટની વાત કરો તો જીએસટી પહેલા બી 5% હતું, હમણાં બી 5% છે. તો ડોમેસ્ટિક માર્કેટમાં બી ટાટા મોટર્સનો થોડો સેલ્સ ઇમ્પેક્ટ થયો છે. તો મને લાગે છે કે નેક્સ્ટ 2-3 ક્વાર્ટર જે છે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સ માટે ટફ રહેશે. તો હમણાં વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે.